હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ઓનલાઈન યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે અત્યાર સુધી જે પણ આ ચેપ્ટરમાં ભણ્યા તે એક કોષ પોટેન્શિયલ વિશેનો ભાગ હતો. હવે આજથી આપણે આ ચેપ્ટરનો બીજો ભાગ કે જેમાં આપણે અવરોધ વિશે માહિતી મેળવવાની છે, વાહકતા વિશે માહિતી મેળવવાની છે, મોલર વાહકતા વિશે માહિતી મેળવવાની છે. બરાબર, તો આ ચેપ્ટરનો આ બીજો ભાગ છે. એમાં પણ મિત્રો આપણને થિયરી અને દાખલા આવશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ, વિદ્યુતીય અવરોધ. મિત્રો, અવરોધ એટલે આપણે જો સરળ ભાષામાં સમજવું હોય તો સમજી લો કે આ એક રસ્તો છે અને એની ઉપર આપણે શું બનાવીએ છીએ? બમ્પ બનાવીએ છીએ. બરાબર, આ બમ્પ જે છે એ સાવચેતી માટે હોય છે. કેમ સાવચેતી? તો આજુબાજુમાં કોઈ પણ સ્કૂલ હોય અથવા તો ઘર હોય તો ત્યાંથી કોઈ નાનું બાળક બરાબર આવતું જતું હોય તો એક્સિડન્ટ ન થાય. બરાબર, એના માટે અથવા તો કોઈ હાઈવે ઉપર જ્યારે 4 રસ્તા પડતા હોય તો તેની આગળ અને પાછળ બમ્પ બનાવેલા હોય છે. માત્ર એક જ કારણ કે વાહનની ગતિ ધીમી પડે. બરાબર, તો આ જે છે અવરોધ છે. અહીંયા જે આપણે બમ્પ કહીએ છીએ એ આપણો અવરોધ આર જ છે, જેનાથી વાહનની ગતિ ધીમી પડે છે. સેમ વસ્તુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં જે વિદ્યુતનું વહન થતું હોય છે. બરાબર, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુતનું વહન એ દ્રાવણમાં રહેલા આયનો જે હોય છે, બરાબર, ધન આયનો અને ઋણ આયનો, એટલે કે આયનોના કારણે થાય છે. પરંતુ મિત્રો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં અવરોધના કારણે આ વિદ્યુતનું વહન જે છે એ વધારે કે ઘટાડો થાય છે એમાં. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જો અવરોધ વધારે હશે આયનોનો, બરાબર, આયનોનો અવરોધ વધારે તો વિદ્યુતનું વહન ઓછું થશે. બરાબર, અહીંયા મેં તમને વાત કરી કે જો આપણે વચ્ચે આ રીતે બમ્પ મૂકીશું તો વાહનની ગતિ ધીમી પડે છે. બરાબર, અહીંયા વાહનની ગતિ એટલે આપણું વિદ્યુત અને આ જે રેઝિસ્ટન્સ છે, બરાબર, એટલે કે અવરોધ છે, એના કારણે એ વાહનની ગતિ ધીમી પડે છે. તો એવી જ રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં મિત્રો આયનોનો અવરોધ જેટલો વધુ એટલું જ વિદ્યુતનું વહન કેવું થાય છે? ઓછું થાય છે. ઓકે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં અવરોધના કારણે, બરાબર, અવરોધના કારણે વિદ્યુતનું વહન ઓછા પ્રમાણમાં થાય છે. વિદ્યુતનું વહન ઓછા પ્રમાણમાં થાય છે. એટલે કે જો આયનનો અવરોધ વધુ, જો આયનોનો અવરોધ વધુ, તેમ વિદ્યુતનું વહન કેવું થાય? ઓછું. વિદ્યુતનું વહન ઓછું થાય છે. અને જો આયનોનો અવરોધ ઓછો, એટલે કે આયનોનો અવરોધ ઓછો હોય, રેઝિસ્ટન્સ ઓછો હોય, તેમ
વિદ્યુતનું વહન વધુ થાય. ટૂંકમાં આયનોના અવરોધના કારણે વિદ્યુત જે છે એનું વહન પ્લસ માઇનસ થશે. બરાબર, વિદ્યુતનું વહન જે છે વધુ થાય છે. ઓકે, ખાસ આપણે આ બે વસ્તુ ધ્યાનમાં રાખીશું એમસીક્યુ માટે કે જો આયનોનો અવરોધ વધુ તો વિદ્યુતનું વહન ઓછું, અને જો આયનોનો અવરોધ ઓછો તો વિદ્યુતનું વહન વધે. તો આની ઉપરથી મિત્રો આપણે વિદ્યુતીય અવરોધ જે છે એને સમજીએ. તો વિદ્યુતીય અવરોધ એટલે શું? તો મિત્રો કોઈ પણ એક સરખો જે વાહક પદાર્થ હોય, સમજી લો કે એક ધાતુનો સળિયો છે, બરાબર, તો એનો જે અવરોધ છે એ ધાતુનો જે સળિયો છે, સમજી લો કે આ ધાતુનો સળિયો, બરાબર, તો આ જે ધાતુનો જે સળિયો છે એનો જે અવરોધ છે એટલે કે વાહક પદાર્થનો એ એની લંબાઈ, બરાબર, આ જે ધાતુનો સળિયો છે એની લંબાઈ L ના સમપ્રમાણમાં. ઓકે, અને જે એનું આડછેદ મળે, બરાબર, આનો શું કહેવાય? આડછેદ. તો આડછેદને આપણે A કહીએ છીએ. તો લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, જેને આપણે વિધાન સ્વરૂપે લખીએ. કોઈ પણ એક સરખા વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ, કોઈ પણ એક સરખા વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં, લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદ, બરાબર, એનો જે આડછેદ હોય એ આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો હવે મિત્રો સમજી લો કે આપેલ જે વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ, આપેલ વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ R હોય. વિદ્યુતીય અવરોધને આપણે R કહી દઈએ. લંબાઈને આપણે L કહી દઈએ અને આડછેદને આપણે A કહી દઈએ. હોય તો આનું ગાણિતિક સમીકરણ આપણે લખીએ તો આપણને સૂત્ર મળે R ચલે છે, બરાબર, સમપ્રમાણ. ચલો, લંબાઈના સમપ્રમાણમાં એટલે L ઉપર આવશે અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં એટલે A ક્યાં આવશે? નીચે આવશે. બરાબર, તો R, આને આપણે જે ચિહ્ન છે આપણે બોલવું હોય તો આ રીતે લખી શકીએ, R ચલે છે L/A. બરાબર, આને કેવી રીતે બોલી શકાય? R ચલે છે L/A. આ આપણું સૂત્ર મળ્યું મિત્રો. બરાબર, ચલો આને આપણે હવે વચ્ચે જે ચલનનું ચિહ્ન છે એ દૂર કરીએ. તો દૂર કરીએ એટલે એની અંદર અચળાંક આવશે. અચળાંક કયો આવશે? તો R બરાબર, સમપ્રમાણ ચિહ્ન દૂર કરીએ આપણે, બરાબર, તો R ચલે છે ρ, આને કહેવાશે ρ.
બરાબર ઇન્ટુ L અપોન A, બરાબર આ સૂત્ર મળશે, જ્યાં આ જે ચિહ્ન છે એને ગ્રીક ભાષામાં રો કહેવામાં આવે છે, બરાબર ગ્રીક ભાષામાં આપણે એને રો કહીએ છીએ. રો અને સમપ્રમાણતાનો અચળાંક. ઓકે, ખ્યાલ આવ્યો મિત્રો. આર બરાબર શું છે તો અવરોધ, એલ બરાબર લંબાઈ, એ બરાબર આડછેદનું ક્ષેત્રફળ, બરાબર, અને જે રો છે બરાબર એને આપણે શું કહીએ છીએ સમપ્રમાણતાનો અચળાંક. આગળ વધીએ તો મિત્રો આ જે જે રો છે બરાબર એને બીજા નામ પણ આપણે ખાસ સમજીશું. એને અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવરોધકતા. આ ઉપરાંત એને પ્રતિરોધકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રતિરોધકતા ખાસ સમજો. અને એને વિશિષ્ટ અવરોધ પણ કહેવામાં આવે છે. 3 નામ છે એના રોના. આની માહિતી આપણે આ અવરોધ જે છે એની માહિતી પતે પછી પ્રતિરોધકતા વિશે સમજવાનું છે. ઓકે, આના 3 નામ છે, ખાસ સમજો. રોને આપણે અવરોધકતા, પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચલો આગળ સમજીએ તો વિદ્યુતીય અવરોધ R નું મૂલ્ય ઓહ્મમાં મપાય છે. ખાસ સમજો. તેમાં માપવામાં આવે છે વિદ્યુતીય ઓહ્મમાં. વિદ્યુતીય અવરોધ R નું મૂલ્ય ઓહ્મ, બરાબર, તમે કદાચ નામ બી સાંભળ્યું હશે, ઓહ્મમાં માપવામાં આવે છે. ઓહ્મની સંજ્ઞા અને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ઓહ્મની સંજ્ઞા ખાસ ધ્યાનમાં રાખજો, આ રીતે, બરાબર, આ ઓહ્મની સંજ્ઞા છે. આ ઉપરાંત મિત્રો વિદ્યુતીય અવરોધ R નું મૂલ્ય જે છે એને માપવું હોય આપણે, બરાબર, કોઈ સાધન વડે, તો એના માટે વ્હીટસ્ટોન બ્રિજ નામનું ઉપકરણ વપરાય છે. બરાબર, વિદ્યુતીય અવરોધ R, બરાબર, ને માપવા માટે, એનું મેઝરમેન્ટ કરવા માટે પ્રયોગશાળામાં વ્હીટસ્ટોન બ્રિજ અથવા તો ઘણી વખત એને મિત્રો વ્હિસ્ટન બ્રિજ બી કહેવામાં આવે છે. ઘણી વખત આવી રીતે બી લખેલું હોય છે. બે સાચું જ છે, વ્હિસ્ટન બ્રિજ. બરાબર, ફિઝિક્સમાં તમારે આના વિશે માહિતી આવશે, ખાસ સમજો. વ્હિસ્ટન બ્રિજ બંને રીતે બોલાય, વ્હિસ્ટોન અથવા તો વ્હિસ્ટન બ્રિજ નામના ઉપકરણ વડે સાધન, બરાબર, ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ પણ એમસીક્યુમાં ખાસ પૂછાય છે. બરાબર, વિદ્યુતીય અવરોધ માપવા માટેનું સાધન કયું? જેમ આપણે કોસ પોટેન્શિયલનો ચોક્કસ કોસ પોટેન્શિયલ માપવો હોય એકદમ એક્ઝેક્ટ, તો એના માટે પોટેન્શિયોમીટર છે. એવી રીતે વિદ્યુતીય અવરોધ માપવા માટે વ્હિસ્ટોન બ્રિજ નામના ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વધીએ તો અવરોધ જે છે મિત્રો, વિદ્યુતીય અવરોધ, એનો પાયાનો SI એકમ.
અવરોધનો પાયાનો SI એકમ શું છે? તો કિલોગ્રામ, ખાસ સમજો, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ એસ ક્યુબ એટલે કે સેકન્ડ નો ક્યુબ અને એ સ્ક્વેર એમ્પિયર. મિત્રો અહીંયા ખાસ સમજો, જે ટેમ્પલેટમાં આપણે એ બરાબર એક ક્ષેત્રફળ અને એસ બરાબર સિમેન્સ લખેલું છે ખોટું છે. અહીંયા એસ બરાબર સેકન્ડ અને એ બરાબર એમ્પિયર સમજવાનું છે. ખાસ સમજો, બરાબર? એ ભૂલ છે, એને કટ કરી નાખજો. હવે મિત્રો આ એકમ આવ્યો કઈ રીતે એને આપણે સમજીએ. તો અવરોધ છે, બરાબર? તેમાં આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરવો પડશે. કયો નિયમ? ઓહમનો નિયમ. ખાસ સમજો. ચલો, V બરાબર IR આપણે ઓહમનો નિયમનો ઉપયોગ કરીએ છીએ. તેમાં R ને કરતા બનાવો તો શું લખાય? V upon I. બરાબર? તો V બરાબર શું છે? V બરાબર મિત્રો વોલ્ટ અને I બરાબર શું છે? તો એમ્પિયર. ઓકે, તો મિત્રો અહીંયા તમને ખ્યાલ હોય કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર શું થાય? જૂલ થાય. કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર શું થાય? જૂલ. તો આપણે વોલ્ટ બરાબર જૂલ પ્રતિ કુલમ લખી શકાય. જૂલ પ્રતિ કુલમ, ખાસ સમજો. ઓકે, જૂલ પ્રતિ કુલમ. તો હવે અહીંયા જે આપણે V છે ત્યાં આપણે આ રીતે મૂકી શકીએ. R બરાબર V ની જગ્યાએ જૂલ પ્રતિ કુલમ, કુલમ નીચે આવશે અને I તો છે જ. ચલો, હવે જૂલ માટે તમને ખ્યાલ હોય તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકીએ આપણે. ફિઝિક્સમાં તમે ભણ્યા છો, બરાબર? અને કુલમ બરાબર, ખાસ સમજો, કુલમ બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખાય. એમ્પિયર નો એ અને ઇન્ટુ સેકન્ડ લખાય. અને વિદ્યુત પ્રવાહ I બરાબર એમ્પિયર આવે એટલે કે એ. હવે આ ત્રણેયની વેલ્યુ, જુલમ, કુલમ અને એમ્પિયર, આ ત્રણેયની વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકી દો. બરાબર? તો અહીંયા આપણે મૂકીએ. ચલો, R બરાબર જૂલ માટે શું લખાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અને પ્રતિ સેકન્ડ સ્ક્વેર નીચે લખી દઈએ. ઓકે, ચલો, કુલમ બી નીચે છે તો કુલમ માટે શું લખીશું? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે અહીંયા એ ઇન્ટુ સેકન્ડ લખી દઈશ. અને I બરાબર એમ્પિયર. ઓકે, તો આ ખ્યાલ આવી ગયો મિત્રો? ખાસ જુઓ, જૂલ બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો એ આપણે અહીંયા આ જે જૂલ છે, બરાબર, એના માટે લખી દીધું. સેકન્ડ સ્ક્વેર નીચે આવશે. ચલો, કુલમ માટે શું લખીશું? તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એ આ લખી દીધું. ઓકે, અને I બરાબર એમ્પિયર લખી દીધું. તો હવે આના આપણે આ રીતે લખી શકીએ, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો, નીચે શું આવ્યું? તો S સ્ક્વેર અને S એટલે S ક્યુબ અને A ઇન્ટુ A એટલે A સ્ક્વેર. તો તમે જોઈ શકો છો કે R નો એકમ આપણે જે ઉપર લખ્યો છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ S ક્યુબ ઇન્ટુ A સ્ક્વેર, બરાબર? આ રીતે સાબિત થાય છે. ખાસ ધ્યાનમાં રાખજો. ઘણી વખત પૂછી શકે, વધારાની માહિતી છે, આપણે થિયરીમાં લખવાની નથી, પણ આ જે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર, આ કઈ રીતે આવ્યું આપણે સમજવું હોય તો આ રીતે આપણે એની સાબિતી આપી શકીએ છીએ. ચલો આગળ વધીએ. તો 1 ઓહ્મ
બરાબર, આપણે લખી શકીએ 1 ઓમ બરાબર એની સાઇન છે 1 ઓમ, કારણ કે અવરોધનો એકમ છે. બરાબર, તો 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ s ક્યુબ એ સ્ક્વેર થાય. બરાબર, કારણ કે અવરોધનો પાયાનો એકમ શું છે? હા, ઓકે. એટલે આ બી ઘણી વખતે આપણને MCQ માં પૂછી શકે, એટલા માટે આ મેં સમજાવ્યું છે. ખ્યાલ આવી ગયો? તો આ માહિતી મિત્રો થઈ આપણને શેના વિશેની? વિદ્યુતીય અવરોધ. ચલો હવે આગળ વધીએ. તો પ્રતિરોધકતા એટલે કે આપણે જે આગળ સમપ્રમાણ ચિહ્ન દૂર કર્યું હતું અને જે સમપ્રમાણતાનો અચળાંક રો દાખલ કર્યો તો એને આપણે પ્રતિરોધકતા, અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ કહીએ છીએ, એની માહિતી મેળવી. તો હવે મિત્રો આપણે પ્રતિરોધકતા અથવા તો એનું બીજું નામ અવરોધકતા અથવા તો એનું નામ છે વિશિષ્ટ અવરોધ રો. બરાબર, એને સમજીએ. તો અહીંયા મિત્રો પહેલા આપણે અવરોધનું સૂત્ર લખીએ, એના ઉપરથી આપણે એનું વિધાન લખીશું. ચલો, અવરોધ R બરાબર આપણે સૂત્ર ધાર્યું R બરાબર રો ઇન્ટુ L અપોન A. ઓકે, હવે અહીંયા આપણે રો ને કરતા બનાવો તો રો બરાબર શું લખાય? તો R ઓકે ઇન્ટુ A અપોન L થઈ જશે. સમજો ખાસ. તો આની ઉપરથી આપણે પ્રતિરોધકતાની વ્યાખ્યા લખી શકીએ કે L જે છેદમાં છે એને એકમ લંબાઈ, બરાબર, એકમ લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ, બરાબર, જેને આપણે 1 ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેર કહી શકીએ. એકમ લંબાઈ 1 મીટર અને આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર એકમ ધરાવતા વાહકનો અવરોધ R. બરાબર, વાહકનો અવરોધ જે છે મિત્રો R એ એની પ્રતિરોધકતા એટલે કે અવરોધકતા બરાબર થાય. તો વ્યાખ્યા આપણે મિત્રો આ રીતે બી લખી શકાય કે પદાર્થની અવરોધકતા અથવા તો પ્રતિરોધકતા, પદાર્થની પ્રતિરોધકતા તે એકમ લંબાઈ એટલે 1 મીટર, એકમ લંબાઈ 1 મીટર અને આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર, આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર લખશો તો બી ચાલશે, ધરાવતા વાહકનો અવરોધ છે. ધરાવતા વાહકનો અવરોધ છે. ઓકે ઓકે, આ સૂત્રના આધારે તમે લખી શકો છો. L એકમ લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર અને વાહકનો અવરોધ. બરાબર, એની પદાર્થની શું કહેવાય? પ્રતિરોધકતા. ચલો, પ્રતિરોધકતાનો SI એકમ, પ્રતિરોધકતાનો SI એકમ આ પણ MCQ માં પૂછાય છે. તો પ્રતિરોધકતાનો SI એકમ શું થાય? તો તમે આપણે આની ઉપરથી તારવીએ. ચલો, અહીંયા સૂત્ર શું હતું? રો બરાબર R ઇન્ટુ A અપોન L. ચલો, R નો એકમ શું છે? તો ઓમ. ચલો, આડછેદનું ક્ષેત્રફળ, બરાબર, જેને આપણે મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર કહી શકીએ. તો ચલો, આડછેદનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં લખી શકીએ તો A બરાબર મીટર સ્ક્વેર અને લંબાઈ મીટરમાં. ચલો, 1 મીટર મીટર કેન્સલ થઈ ગયું તો હવે ઓમ ઇન્ટુ મીટર લખી શકાય. તો એનો મતલબ એવો થયો કે પ્રતિરોધકતાનો SI એકમ શું થાય? ઓમ ઇન્ટુ મીટર. આ રીતે આપણે તારવી શકીએ.
ઓકે, પરંતુ ઘણી વખતે મિત્રો એને કેટલીક વાર ઓમ સેન્ટીમીટર એકમમાં પણ લઈ શકાય છે, બરાબર. આપણે ઓમ મીટર અથવા ઓમ સેન્ટીમીટર એકમમાં પણ લઈ શકાય. આ એમકેસ, આ સીજીએસ એકમમાં પણ લઈ શકાય. ઓકે, તો આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે 1 ઓમ ઇન્ટુ મીટર બરાબર 100 ઓમ સેન્ટીમીટર. કઈ રીતે? તો અહીંયા ઓમ તો ઓમ જ રહેશે, પરંતુ જે મીટર છે 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય? 100, બરાબર. તો 1 ઓમ મીટર બરાબર 100 ઓમ સેન્ટીમીટર. તો 1 ઓમ સેન્ટીમીટર બરાબર શું લખી શકાય? સમજો અહીંયા, ચલો આપણે અહીંયા 100 ની જગ્યાએ 1 જ લખવા છે, તો આ 100 ક્યાં જશે? આના છેદમાં જશે, 1/100. તો અહીંયા શું લખી શકાય? 1/100 એટલે 10⁻², બરાબર આપણે 0.01 બી લખી શકાય. ઓમ મીટર લખાય. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર. તો 1 ઓમ મીટર બરાબર 100 ઓમ સેન્ટીમીટર લખી શકાય. તો 1 ઓમ સેન્ટીમીટર બરાબર 0.01 ઓમ મીટર લખી શકીએ આપણે. ખ્યાલ આવી ગયો કઈ રીતે આવ્યો? આ 100 ને નીચે લઈ ગયા, અહીંયા આપણે 1 જ રાખવા છે, બરાબર. 1 ઓમ સેન્ટીમીટર રાખવું છે. ઓકે, તો આ 100 ને આ બાજુ ડાબી બાજુ નીચે લઈ જાવ તો 1/100 થાય, તો 0.01 ઓમ મીટર લખી શકીએ. તો આ થઈ મિત્રો પ્રતિરોધકતા, બરાબર, જેને વિશિષ્ટ અવરોધ બી કહેવાય, અવરોધકતા બી કહેવાય. તેની વ્યાખ્યા પદાર્થની પ્રતિરોધકતા તે એકમ લંબાઈ 1 મીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર ધરાવતા વાહકનો શું છે? અવરોધ છે. ઓકે, તો આ થઈ પ્રતિરોધકતા વિશેની માહિતી. ચલો હવે વાહકતા વિશે સમજીએ આગળ. તો હવે વાહકતા એટલે મિત્રો સમજીએ તો અવરોધ R ના વ્યસ્તને, બરાબર, અવરોધ R છે એનો વ્યસ્ત વાહકતા તરીકે ઓળખવામાં આવે. અવરોધ R નો વ્યસ્ત વાહકતા કહે છે, જેની સંજ્ઞા, વાહકતાની સંજ્ઞા જે છે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો, G છે, બરાબર. એને આપણે G સંજ્ઞા વડે, કેપિટલ G છે, બરાબર. વાહકતાની સંજ્ઞા જે છે G છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો હવે આપણે સમજીએ એના સૂત્રને. તો G બરાબર શું લખી શકાય? તો અવરોધ R નો વ્યસ્ત એટલે 1/R લખી શકાય. ચલો હવે આમાં આપણે તમે R નું જે સૂત્ર તારવ્યું હતું એ મૂકી દઈએ. તો R બરાબર શું હતું? ખાસ સમજો, R બરાબર ρ × L/A હતું, બરાબર. R બરાબર એ વસ્તુ અહીંયા મૂકી દો, તો ρ × L અને અપોન A જે છે મિત્રો, બરાબર, એ ઉપર જાય. ઓકે, એટલે અહીંયા આપણે એ ઉપર લખી દઈએ. ચલો હવે 1 નહીં લખો તો ચાલશે. તો આવી રીતે લખી શકાય, A છેદમાં ρ × L. ઓકે, પરંતુ આને થોડુંક આપણે મોડિફાઈડ કરીએ તો એને આ રીતે લખી શકીએ, G બરાબર, ચલો આ ρ જે છે નીચે છે એટલે આને આપણે 1/ρ અલગથી લખી દઈએ, × A/L અલગથી લખીએ છીએ કૌંસમાં, બરાબર. તો અહીંયા મિત્રો જે 1/ρ મળ્યા, બરાબર, આ 1/ρ ને K તરીકે ઓળખવામાં આવે છે. K જે છે ને એને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. વાહકતા ખરી, પણ કેવી? વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે 1/ρ ને, બરાબર. એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. K ને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ વાહકતા, એટલે કે 1/ρ બરાબર K લખી શકાય.
તો અહીંયા આપણે g બરાબર ચલો 1/ρ બરાબર k નાખી દઈએ અને અહીંયા a/l લખી શકીએ. તો અહીંયા આપણને આ સૂત્ર મળે છે, g બરાબર k a/l. ઓકે, ચલો હવે SI એકમની વાત કરીએ તો એનો SI એકમ શું થાય? તો મિત્રો g બરાબર 1/r છે. સમજો g બરાબર 1/, એટલે કે r નો વ્યસ્ત છે અવરોધ. તો ચલો r નો એકમ જો ઓમ હોય, બરાબર, r નો એકમ ઓમ હોય તો અહીંયા g બરાબર અહીંયા 1/ઓમ એટલે ઓમ ઇન્વર્સ લખાય, બરાબર. પરંતુ એના માટે પહેલા એનો SI એકમ એક અલગ શબ્દ છે સિમેન્સ, એને ખાસ ધ્યાનમાં રાખજો. એને સિમેન્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જે અવરોધ r નો જે વ્યસ્ત જે વાહકતા કહેવાય છે એનો SI એકમ સિમેન્સ. પણ સિમેન્સ બરાબર શું લખી શકાય? તો ઓમ ઇન્વર્સ, ઓમ ઇન્વર્સ, બરાબર. એટલે કે અવરોધ r નો જે વ્યસ્ત છે એને ઓમ ઇન્વર્સ કહેવામાં આવે છે અને ઓમ ઇન્વર્સ ને આપણે સિમેન્સ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? સિમેન્સ. અને આ સિમેન્સ ની સંજ્ઞા S છે, કેપિટલ. સિમેન્સ ની સંજ્ઞા શું છે? કેપિટલ S. ઓકે, તો SI એકમ સિમેન્સ તરીકે લખી શકો અથવા તો એને ઓમ ઇન્વર્સ બી કહેવાય છે. તો એને આપણે સંકેતમાં લખવું હોય મિત્રો, ઓમ ઇન્વર્સ ને ખાસ ધ્યાનમાં રાખજો, સંકેતમાં. તો એને આપણે OHM ઇન્વર્સ તરીકે બી લખી શકો અથવા તો ઓમની સંજ્ઞા લખીને ઇન્વર્સ લખી શકો અથવા તો ઇન્વર્સ છે એટલે આને ઊંધું લખો, MHO, મો પણ કહેવાય. ખાસ સમજો મિત્રો, બહુ જ જરૂરી ટોપિક છે આ. અને મો પણ કહેવાય. તમે OHM ઇન્વર્સ છે એટલે એને ઊંધું લખો તો MHO, મો પણ કહેવાય, બરાબર. આને આપણે મો શબ્દ પણ બોલી શકીએ, મો. ટૂંકમાં વાહકતા એ અવરોધ r નો વ્યસ્ત છે એટલે r નો જે એકમ હોય એના કરતા ઇન્વર્સમાં આવે. 1/r લખો એટલે 1/r એટલે ઓમ ઇન્વર્સ, બરાબર. એને આપણે સિમેન્સ તરીકે ઓળખી શકીએ. તો છેલ્લે આપણે આવું લખી શકીએ, 1 સિમેન્સ બરાબર ઓમ ઇન્વર્સ. સમજો ખાસ, ઓમ ઇન્વર્સ લખી શકો. આ રીતે પણ લખી શકાય અને 1 મો પણ લખી શકો, બરાબર. બધું ઇક્વલ છે અને બધું સેમ જ છે. વન સિમેન્સ બરાબર ઓમ ઇન્વર્સ, એને સંકેતમાં ઇન્વર્સ, ઓમ ઇન્વર્સ કરતા તો 1 મો પણ આપણે લખી શકીએ છીએ. ક્લિયર? તો તમે મિત્રો જુઓ, આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલા અવરોધની માહિતી મેળવી, પછી અવરોધકતાની માહિતી મેળવી, રોની. એના ઉપરથી આપણે વાહકતાની માહિતી મેળવી. હવે વાહકતામાં જે સમજ્યા એમાં વિશિષ્ટ વાહકતા શબ્દ આવ્યો. તો હવે નેક્સ્ટ આપણે વિશિષ્ટ વાહકતાની માહિતી મેળવવાની છે, બરાબર. વિશિષ્ટ વાહકતા એટલે શું એને આપણે સમજીએ. તો હવે મિત્રો આપણે વિશિષ્ટ વાહકતા, બરાબર, એના વિશે માહિતી મેળવી. તો આગળ આપણે જે મિત્રો ભણ્યા, બરાબર, એમાં તમે જોયું હશે કે k બરાબર આપણે 1/ρ લખીએ. તો k એટલે વિશિષ્ટ વાહકતા અને 1/ρ એટલે ρ મીન્સ પ્રતિરોધકતા. તો આની વ્યાખ્યા આપણે લખવી હોય કે પ્રતિરોધકતાનો વ્યસ્ત, બરાબર. પ્રતિરોધકતા જે ρ છે ના વ્યસ્તને, પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા k કહે છે. વિશિષ્ટ વાહકતા જેનો સિમ્બોલ છે k, બરાબર. અને એને ગ્રીક ભાષામાં, બરાબર, તેની જે સંજ્ઞા છે k, એને ગ્રીક ભાષામાં કપ્પા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીક ભાષામાં
कप्पा, कटप्पा नहीं हो, ध्यान रखो, कप्पा। ओके, तो अहींया आपणे सूत्र के बराबर 1/ρ बराबर आ रीते लखी शकीए एनुं सूत्र। ओके, परंतु मित्रों आयुपीएससी प्रणालिका एवुं कहे छे के विशिष्ट वाहकताना स्थाने तमे वाहकता जे छे बराबर वापरी शको छो। हवे एनो एसआई एकमनी वात करीए। एसआई एकम तो एनो एसआई एकम सीमेंस इंटू मीटर इनवर्स छे। एनो एसआई एकम जे छे सीमेंस इंटू मीटर इनवर्स। कई रीते तो आपणे जे सूत्र तारव्युं हतुं, चलो जी बराबर के इंटू ए अपॉन एल। हवे आमां के ने करता बनावो तो के बराबर शुं आवे जी इंटू एल अपॉन ए। चलो जी एटले આપણે આગળ ભણ્યા વાહકતા, એનો એકમ સિમેન્સ બરાબર, વાહકતા જી નો એકમ સિમેન્સ, એલ એટલે મીટર અને અહીંયા એ એટલે મીટર સ્ક્વેર। ચલો અહીંયા 1 મીટર અને આનો એક ઘાત ઉડી જશે તો અહીંયા સિમેન્સ વધશે અને 1/મીટર વધશે, જેને આપણે મીટર ઇન્વર્સ લખી શકીએ બરાબર। તો આની ઉપરથી કે નો એકમ આપણને મળ્યો સિમેન્સ મીટર ઇન્વર્સ બરાબર। ખ્યાલ આવી ગયો? ચલો સિમેન્સ મીટર ઇન્વર્સ ને ઘણી વખતે આપણે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ નો પણ ઉપયોગ કરી શકાય બરાબર। નાનો એકમ છે, સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ પણ કહી શકાય છે। ઓકે, હવે એક ખાસ જેમ આપણે અવરોધ માટે લખ્યું હતું એ જ પ્રમાણે અહીંયા એક સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર 100 સિમેન્સ મીટર ઇન્વર્સ લખી શકાય બરાબર। આને પણ આપણે સમજીએ કઈ રીતે આવ્યું। તમે ખાલી એક વસ્તુ અહીંયા સમજો, ચલો 1 સેન્ટીમીટર બરાબર મીટર કેટલા? તો 0.01 બરાબર। 1 સેન્ટીમીટર બરાબર 0.01 મીટર થાય। ઓકે, હવે અહીંયા હું લખું છું 1 સેન્ટીમીટર ઇનવર્સ બરાબર। તો અહીંયા મારે શું લખવું પડશે 1/, કારણ કે ઇનવર્સ એટલે 0.01 નીચે જશે તો આ શું થઈ જશે મીટર ઇનવર્સ થઈ જશે। ઓકે, હવે અહીંયા હું અહીંયા એસ દાખલ કરી દઉં કારણ કે સિમેન્સ તો બંને બાજુ સરખો જ રહેશે। ઓકે, તો હવે શું લખાશે 1 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ બરાબર, ચલો 1/0.01 તમે કરશો તો આવી જશે 100, કારણ કે 10⁻² ઉપર જશે એટલે +2 તો 100 સિમેન્સ મીટર ઇનવર્સ બરાબર, જે તમે અહીંયા આપણે લખ્યું છે 1 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ બરાબર 100 સિમેન્સ મીટર ઇનવર્સ। ટૂંકમાં મિત્રો ખાસ સમજવાનું 1 સેન્ટીમીટર બરાબર 0.01 મીટરના આધારે તમે આ વસ્તુ એમાં કરી શકશો અને આનો ઉપયોગ તમારે દાખલામાં પણ કરવાનો આવશે। ઓકે, તો મિત્રો આજે આપણે 4 જે થિયરી સમજ્યા બરાબર। પહેલી થિયરી હતી મિત્રો અવરોધ, વિદ્યુતીય અવરોધ આર, સમજો વિદ્યુતીય અવરોધ આર, એની ઉપરથી પ્રતિરોધકતા રો બરાબર, એની ઉપરથી વાહકતા જી અને એની ઉપરથી વિશિષ્ટ વાહકતા કે બરાબર। આ 4 થિયરી વિશે સમજ્યા આપણે અને એનો ઉપયોગ તમારે જે પણ સૂત્રો એમાં આવે છે મિત્રો ખાસ તમારે તૈયાર કરવા પડશે અને એના દાખલા પણ તમારે આવશે। ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું વાહકતાનું આધારે જે વાહકોનું જે મિત્રો વર્ગીકરણ થાય છે બરાબર, એના વિશે। ઇલેક્ટ્રોનની વાહકતા શું છે, આયનની વાહકતા શું છે। મિત્રો તમને જો આ લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો બરાબર, જરૂરી કોમેન્ટ પણ કરજો। થેન્ક યુ।